મિત્રો, હાલ આપ જે ગામને જોઈ રહ્યા છો તે ગામને સામાન્ય ન માનતા, કારણ કે આપણા ગુજરાતનું આ એ ગામ છે જે ગામમાં સૌથી વધુ પેંડાની દુકાન છે. આ ગામમાં આશરે 70 થી 80 પેંડાની દુકાન છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું જેતપુરથી બગસરા તરફ જતા દેવકી ગલોલ ગામની, જે ગામના થાબડી પેંડા સમગ્ર ભારત સહિત વિદેશોમાં પણ વખણાય છે. દેવકી ગલોલ ગામમાં ઘરે ઘરે થાબડી પેંડા બને છે. અહીં માત્ર મીઠાઈની દુકાને જ નહીં, પાનની દુકાને, કરિયાણાની દુકાને, ચાની હોટલે તમને પેંડા મળે છે, એ પણ ગરમા ગરમ અને તાજા અને ફ્રેશ. આ ગામમાં જ્યારે તમે નીકળાય છો તો તમને ખ્યાલ જ હશે, આપણે જ્યારે પણ નીકળીએ ત્યારે પેંડા બનવાનું ચાલુ જ હોય છે. જેણે જેણે પણ દેવકી ગલોલ ગામના પ્રખ્યાત થાબડી પેંડા ખાધા હશે તેને એનો સ્વાદ ખબર જ હશે. તમારું પેટ ભરાઈ જાય પણ મન ન ભરાય ને, એવો અહીંયા પેંડાનો સ્વાદ છે. આ ગામની પેંડાની 70 દુકાનોમાંની એક દુકાન એવા ઓમ સ્પેશિયલ થાબડી પેંડાની આજે આપણે મુલાકાત લીધી છે, જે જેતપુર બગસરા રોડ ઉપર હાઈવે પર જ આવેલી છે. તો ચાલો આ દુકાનના માલિક સાથે આપણે વાતચીત કરીએ. મિત્રો, આપણી સાથે દેવકી ગલોલ ગામના વેપારી વિપુલભાઈ રાદડી આપણી સાથે જોડાઈ ગયા છે. કેમ છો વિપુલભાઈ, મજામાં? અમે તમારા દેવકી ગલોલના પેંડા તો દેશ વિદેશમાં વખણાય છે, પણ આ ગામમાં કેટલીક દુકાન હોય છે પેંડાની તમારે? 70 જેવી. અને પેંડા બધી સતત બનવાના ચાલુ જ હોય જ્યારે અહીંયા નીકળ્યું ત્યારે. આટલો બધો પેંડો જાય છે ક્યાં? અચ્છા. અને આપણે જોઈ શકીએ પ્યોર થાબડીના પેંડા બને છે અહીંયા, અને ક્યારેક આવો તો ગરમા ગરમ પેંડા પણ વિપુલભાઈ ખવડાવે છે. અને હાલ શું ભાવ છે અત્યારે? ભાવ ફરતો હોય કે ફિક્સ હોય છે અત્યારે? 350 ને 400. અચ્છા, સ્પેશિયલના 400 ને 350. સરસ, આભાર વિપુલભાઈ. મિત્રો, હવે ક્યારે જેતપુરથી આપણે પરબવાવડી જઈએ તો બાજુમાં જ દેવકી ગલોલ ગામ છે. ગામમાં 70 જેવી દુકાનો છે, બધી લાઈવ પેંડા બનવાનું ચાલુ હોય છે. તો આવો તો પેંડા ટેસ્ટ કરજો અને ઘર માટે જરૂર લઈ જજો. તો મિત્રો, હવે ક્યારે દેવકી ગલોલ ગામ તરફ જવાનું થાય તો એના પેંડા જરૂર ખાજો. તેમજ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, આપ ઘરે બેઠા ક્યાંય પણ દેવકી ગલોલ ગામના પ્રખ્યાત પેંડા મંગાવી શકો છો.